ઓકે, નેક્સ્ટ હવે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. 3 રિએજન્ટ જોવાના છે, RLI, ગ્રિગ્નાર્ડ અને ગિલમાન. સૌથી હાઈએસ્ટ રિએક્ટિવ RLI. હવે નેક્સ્ટ એનાથી રિએક્ટિવ છે RMG એટલે કે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. ગ્રિગ્નાર્ડ રિએજન્ટ બનાવવા કઈ રીતે આવે તો કે આલ્કાઇલ હેલાઇડ હોય એની અંદર મેટલ એડ કરવામાં આવે. મેટલ એડ કરીએ એટલે R અને Xના બોન્ડમાં એ એડ થઈને આપણે RMGX આપશે. બરાબર, સોલ્વન્ટ તરીકે ઇથેર THF લેવામાં આવે છે. હવે જ્યારે પણ રિએક્શન હોય ત્યારે એનહાઇડ્રસ કન્ડિશન હોવી જોઈએ, તો કે મોઇશ્ચર ફ્રી હોવું જોઈએ, અથવા તો આપણે એમ કહીએ છીએ કે એસિડિક પ્રોટોન ફ્રી હોવું જોઈએ. જો એસિડિક પ્રોટોન હશે, મોઇશ્ચર હશે, તો સૌથી પહેલાં આપણો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે આપણા રિએક્ટન્ટ સાથે રિએક્ટ કરવાના બદલે, સબસ્ટ્રેટ સાથે રિએક્ટ કરવાના બદલે વોટર અથવા તો એસિડિક પ્રોટોન સાથે રિએક્ટ કરી દેશે. દાખલા તરીકે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે એસિડ આપેલો છે, બરાબર છે. તો R છે એ ઓલવેઝ આપણે હમણાં આગળ જોયું હતું કે કોઈ પણ મેટલ સાથે જોડાયેલ એટલે કે ન્યુક્લિયોફાઇલ હોય તો એ આ કાર્બોનિલ કાર્બન પર એટેક કરવાના પહેલાં એ એસિડિક પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે અને -RA RH એટલે કે આલ્કેન છૂટો પડી જશે અને અહીંયા આપણને આ રીતનું મળી જશે કાર્બોક્સિલેટ આયન. બરાબર છે. એનો મતલબ કે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ કરતી વખતે મોઇશ્ચર ફ્રી અને એસિડિક પ્રોટોન ના હોવો જોઈએ. જો હોય તો એને પહેલાં બ્લોક કરી દેવો પડે. બરાબર છે. તો એસિડિક પ્રોટોન કેવા તો કે એસિડનો પ્રોટોન આલ્કોહોલનો હોય, ફિનોલનો હોય, એસિટિલિનનો હોય, એક્ટિવ મિથિલિન કમ્પાઉન્ડ હોય, એની ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, કોઈ પણ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપની સેન્ડવિચ હોય, અમાઇનનો હાઇડ્રોજન હોય કે અમાઇડનો હોય, કોઈ હિટ્રોસાઇક્લિક રિંગનો હાઇડ્રોજન હોય, બરાબર છે, પાયરોલ છે, ઇન્ડોલ છે, આ રીતે કોઈનું પણ હાઇડ્રોજન હોય તો સૌથી પહેલાં એ હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. બરાબર છે. ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોફાઇલ પર એટેક કરવા કરતાં પહેલાં એ હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. જો હાઇડ્રોજન ઉપર એટેક કરે તો આપણો એટલો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ વેસ્ટ જાય. બરાબર છે. એટલે સૌથી પહેલાં રિએક્શન પહેલાં એને બ્લોક કરવો પડે હાઇડ્રોજનને, અથવા તો હાઇડ્રોજન ફ્રી રિએક્ટન્ટ લેવા પડે. ઓકે, હવે 1 બાય 1 એની રિએક્શન જોઈએ. પહેલી રિએક્શન છે એસિડ સાથે. ઓકે, હવે જો એસિડ સાથે જોઈએ તો આપણે હમણાં જોયું કે મેટલ સાથે જોડાયેલું છે એટલે કે આપણે ન્યુક્લિયોફાઇલ લેવાનો એટલે કે R- લેવાનો. ન્યુક્લિયોફાઇલ છે એટલે અહીંયા ઇલેક્ટ્રોફાઇલ પર એટેક કરે, પણ એસિડમાં એસિડિક પ્રોટોન હોય એટલે જ્યારે પણ એસિડિક પ્રોટોન હોય ત્યારે આ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે એટલે અહીંયા RA એટલે આપણે આને કહીએ છીએ આલ્કેન કહી દઈએ. આલ્કેન રિમૂવ થઈ જાય તો અહીંયા શું બનશે કે RC ડબલ બોન્ડ O. બરાબર છે. હવે આ નેગેટિવ ચાર્જ એ રેઝોનન્સમાં જતો હશે આ રીતે, અને આ રેઝોનન્સના લીધે કાર્બોક્સિલેટ આયન છે એનો જે કાર્બન છે આ એની ઇલેક્ટ્રોફિલિસિટી ઓછી થઈ જાય. ઇલેક્ટ્રોફિલિસિટી ઓછી થઈ જાય એટલે જો હજી આની અંદર ગ્રિગ્નાર્ડ રિએજન્ટ વધ્યો હોય, આપણે કદાચ 2 ગણો લીધો તો 2 ઇક્વિવેલન્ટ લીધો તો પણ એ કાર્બોક્સિલેટ આયન ગ્રિગ્નાર્ડ રિએજન્ટ આ કાર્બોક્સિલેટ આયન પર એટેક કરી શકશે નહીં, કારણ કે આ સ્ટ્રોંગ એટલો બધો નથી RLI જેટલો, અને આ ઇલેક્ટ્રોફાઇલ પણ સ્ટ્રોંગ નથી, ન્યુક્લિયોફાઇલ પણ સ્ટ્રોંગ નથી, એટલે અહીંયા એટેક કરી શકશે નહીં. બટ જો એના જગ્યાએ RLI આપેલો હોત તો એ અહીંયા એટેક કરી શકે. ઓકે, એટલે કાર્બોક્સિલેટ આયન પર એટેક ના કરી શકે. એટલે જ્યારે પણ એસિડ આપેલો હશે તો એ પ્રોટોન લઈ લેશે અને આપણો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ ડિસ્ટ્રોય થઈ જશે. બરાબર, 1 મોલ લીધો હશે તો એ કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરી શકે નહીં. હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ પર કઈ રીતે એટેક કરશે. તો RMGX છે એટલે કે R- છે એટલે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ પર એટેક કરશે. જેવો એટેક કરશે એટલે O- થશે એટલે અહીંયા RC ઉપરથી R આવ્યો ગ્રિગ્નાર્ડ રિએજન્ટમાંથી, અહીંયા O- H MgBr. બરાબર, અને ઓલવેઝ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ હોય અથવા તો કોઈ પણ ઓર્ગેનોમેટાલિક રિએજન્ટ હોય એમાં બીજું સ્ટેપ એસિડિક વર્કઅપ હશે. એસિડિક વર્કઅપ કરીશું એટલે અહીંયા H આવી જશે અને Mg નીકળી જશે એટલે RCHOH એટલે કે આલ્કોહોલ બનશે, સેકન્ડરી આલ્કોહોલ બનશે. જો અહીંયા આપણી પાસે ફોર્માલ્ડિહાઇડ તો એ પ્રાઇમરી આલ્કોહોલ બનશે, અધરવાઇઝ એ સેકન્ડરી આલ્કોહોલ બનશે. કીટોન કમ્પાઉન્ડ છે તો કીટોનમાંથી ટર્સરી બનશે. મિથાઇલ MgBr આપેલો છે એનો મતલબ કે મિથાઇલ પર નેગેટિવ લઈ લેવાનો, એ કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરશે, અહીં ઓક્સિજન ઉપર નેગેટિવ આવશે અને છેલ્લે અહીંયા હાઇડ્રોજન આવી જશે એટલે કે RC મિથાઇલ ROH.
ટર્સરી આલ્કોહોલ બન્યો, કીટોનમાંથી ટર્સરી આલ્કોહોલ, આલ્ડીહાઇડમાંથી સેકન્ડરી આલ્કોહોલ અને ફોર્માલ્ડીહાઇડ, આલ્ડીહાઇડ હોય ફોર્માલ્ડીહાઇડમાંથી તો પ્રાઇમરી આલ્કોહોલ. એસિડ ક્લોરાઇડ છે તો એસિડ ક્લોરાઇડમાં કઈ રીતે કામ કરશે એ જોઈ લઈએ. તો અહીંયા CH3MgBr એસિડ આના પર એટેક કરશે. જેવો એટેક કરશે એટલે ઓક્સિજન ઉપર નેગેટિવ એ રિવર્ટ બેક થશે, Cl ને રિમૂવ કરી દેશે એટલે RC≡O R. બરાબર છે. હજી ગ્રિગ્નાર્ડ રિએજન્ટ પાછો આપણે અહીંયા Ca3 લખવાનું છે. હજી આપણે વર્કઅપ નથી કર્યું, હજી ગ્રિગ્નાર્ડ રિએજન્ટ તો હશે જ. આ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ પાછો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આવી તો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ પર તો એટેક કરે, એના ઉપર એટેક કરશે, ઓક્સિજન પર નેગેટિવ RC, ઓક્સિજન ઉપર નેગેટિવ, અહીંયા મિથાઇલ, અહીંયા મિથાઇલ. છેલ્લે વર્કઅપ કરીશું આપણે, વર્કઅપ કરીશું એટલે RC≡CH3CH3OH એટલે કે આલ્કોહોલ બની ગયો. બરાબર છે. એટલે એસિડ ક્લોરાઇડ હોય તો પણ આલ્કોહોલ બનશે. સેમ વસ્તુ એસ્ટરની અંદર થશે તો કે મિથાઇલ નેગેટિવ છે, એસ્ટરના કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરશે, ઓક્સિજન ઉપર નેગેટિવ થશે, એ રિવર્ટ બેક થશે એટલે એસ્ટરના OETને કાઢી નાખશે એટલે RC≡OCH3. બરાબર છે. હજી આપણે એસિડિક વર્કઅપ ના કરેલું હોય, હજી ગ્રિગ્નાર્ડ રિએજન્ટ અંદર હોય એટલે આપણે અહીં લખી શકીએ CH3MgBr. આ મિથાઇલ નેગેટિવ છે એ પાછો કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરશે, ઓક્સિજન ઉપર નેગેટિવ આવશે, RC≡CH3CH3O- અને છેલ્લે વર્કઅપ થઈ જશે એટલે અહીંયા H આવી જશે. એટલે કે એસ્ટર હોય કે એસિડ ક્લોરાઇડ હોય બંનેમાંથી આપણને ટર્સરી આલ્કોહોલ મળશે. બરાબર છે. ચાલો, COCl2 ફોસ્જીન આપેલો છે. ફોસ્જીનમાં શું થશે એ જોઈએ. બરાબર. આ એસિડ વન ટાઈપ ઓફ એસિડ ક્લોરાઇડ છે પણ બંને બાજુ અહીંયા ક્લોરીન આપેલા છે. ફોસ્જીન બહુ રિએક્ટિવ હોય એટલે આના ઉપર એટેક કરશે, ઓક્સિજન ઉપર નેગેટિવ, એ રિવર્ટ બેક, એથી Cl કાઢી નાખશે એટલે કે CH3C≡O આ પાછો એસિડ ક્લોરાઇડ થઈ ગયો. એસિડ ક્લોરાઇડમાં પાછું મિથાઇલ MgBr કાર્બન ઉપર એટેક કરશે, ઓક્સિજન ઉપર નેગેટિવ, રિવર્ટ બેક, Cl નીકળશે તો અહીં કાર્બોનાઇલ કમ્પાઉન્ડ બનશે. કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ફરીથી પાછો હજી લાસ્ટ ટાઈમ આપણે વર્કઅપ કરવાનું જ નથી. વર્કઅપ ક્યારે કરવું પડે તો કે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવી જાય અને આગળ રિએક્શન થતું બંધ થઈ જાય. ફર્ધર આના પર એટેક કરશે, ઓક્સિજન ઉપર નેગેટિવ આવશે અને છેલ્લે એસિડ વર્કઅપ કરીશું CH3COH CH3CH3 ટર્સરી આલ્કોહોલ બની ગયો. હવે આવું કયા કેસમાં, બધા કેસમાં આવું બનશે કે જ્યાં એસિડ હશે અને બે લિવિંગ ગ્રુપ આપ્યા હોય, દાખલા Cl આપેલા હોય, OET, અથવા તો અહીંયા પણ OET આપેલું હોય. બરાબર છે. એટલે કોઈ પણ આવા વસ્તુ હશે એની અંદર આ રીતનો કમ્પાઉન્ડ બનશે. 3 આલ્કાઇલ ગ્રુપ છે એ 3 ગ્રિગ્નાર્ડમાંથી આવેલા હશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સાયક્લિક એસ્ટર જેને આપણે કહીશું લેક્ટોન એ આપેલો છે તો એની અંદર જોઈએ RMgBr એટલે કે R- શું કરશે તો કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરશે, ઓક્સિજન નેગેટિવ થશે, રિવર્ટ બેક આવશે એટલે અહીંથી OH થઈ જશે એટલે આવું થશે કંઈક. O અહીંયા O થઈ જશે, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા R આવી જશે, અહીંયા નેગેટિવ ચાર્જ આવી જશે અને MgBr. ઓકે, હવે તો કે અહીંયા નેગેટિવ ચાર્જ આવી ગયો છે. બરાબર, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવી ગયો પણ અહીંયા કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે એટલે હજી જો આની અંદર RMgBr હશે તો અહીંયા નેગેટિવ ચાર્જ કાર્બોનાઇલ કાર્બન ઉપર આવશે, ઓક્સિજન નેગેટિવ કરશે. બરાબર છે. એટલે આવું થશે, ઓક્સિજન પર નેગેટિવ આમ નામ રહેશે, આ ઓક્સિજન પર નેગેટિવ, બે આલ્કાઇલ ગ્રુપ આવી ગયા. એસિડિક વર્કઅપ કરીશું એટલે અહીંયા OH થઈ જશે, R અહીંયા, અહીંયા OH. બરાબર છે. હવે અહીંથી વોટર નીકળી જશે, વોટર રિમૂવ થશે તો આ ઓક્સિજન આ કાર્બન સાથે બોન્ડ બનાવી દેશે એટલે પાછી 6 મેમ્બરની રિંગ બની જશે આવી.
બરાબર છે. એટલે આપણને એવું લાગે કે આ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે, એનો ઓક્સિજન નીકળી અને અહીંયા 2 R ગ્રુપ આવી ગયા. ઓકે, અને એની મિકેનિઝમ આ રીતની આખી છે. ઓકે, સેમ વસ્તુ એનહાઇડ્રાઇડમાં થશે, સેમ વસ્તુ એનહાઇડ્રાઇડમાં થશે. જો આ એનહાઇડ્રાઇડ છે, એમાં RMgX આપ્યો છે, તો આપણને એવું લાગે આ કાર્બોનાઇલ છે, એ નીકળીને 2 R આવી ગયા. એની મિકેનિઝમ જોઈ લઈએ. RMgX છે નેગેટિવ છે, બરાબર છે. આ કાર્બોનાઇલ કાર્બન ગમે તેના પર એટેક કરાવી શકીએ, ઓક્સિજન ઉપર નેગેટિવ થશે, એ રિવર્ટ બેક આવશે, એટલે આવો વચ્ચેનો ઓક્સિજન છે પર નેગેટિવ આવશે, એટલે આ રીતનો કમ્પાઉન્ડ બનશે. ઉપર એસ્ટર થઈ જશે, નીચે ઓક્સિજન ઉપર નેગેટિવ, બરાબર છે. હવે આગળ હજી ગ્રિગ્નાર્ડ RMgX અથવા Br નેગેટિવ. હવે આ કાર્બોક્સિલેટ થઈ ગયું, કાર્બોક્સિલેટ થઈ ગયું એટલે આના ઉપર એટેક ના કરી શકે. જો અહીંયા RLi હોત, લિથિયમવાળો ઓર્ગેનોમેટેલિક કમ્પાઉન્ડ, તો આના ઉપર એટેક કરી શકે, પણ અહીંયા નહીં એટેક કરે. તો આ છે કાર્બોનાઇલ કાર્બન ઉપર તો એટેક કરી શકશે, એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, બરાબર છે. તેની પ્રોડક્ટ અહીંયા નીચે લખું છું. અહીંયા એક R, બીજો R, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, ડબલ બોન્ડ O માઇનસ. અહીંયા બંને બાજુ MgBr હશે. છેલ્લે એસિડિક વર્કઅપ. હવે એસિડિક વર્કઅપ કરીશું એટલે અહીંયા પણ H આવી જશે, અહીંયા પણ H આવી જશે. એટલે ROH એન્ડ અહીંયા COOH, બરાબર છે. અહીંથી H, અહીંથી OH, માઇનસ વોટર નીકળી જશે, એટલે પાછો ઓક્સિજન આની સાથે જોડાઈ જશે, એટલે એસ્ટર બની જશે, એટલે આવો કમ્પાઉન્ડ બની જશે. એટલે અહીંયા આપણને એવું લાગે કે એનહાઇડ્રાઇડ હતો, એમાં કીટોન છે, એમાં 2 R ગ્રુપ આવી ગયા, પણ ખરેખર આ રીતની મિકેનિઝમ જતી હોય, બરાબર છે. એકવાર રિંગ ઓપન થાય અને છેલ્લે સાયક્લાઇઝ થાય. નેક્સ્ટ એક્ઝામ્પલ હવે જોઈએ. રિએક્શન ઇપોક્સાઇડ જોઈએ. ઇપોક્સાઇડ રિંગ ઓપન થશે, એમાં કઈ રીતે થશે જોઈએ તો કે આ ન્યુક્લિયોફાઇલ છે. હવે ઇપોક્સાઇડમાં જ્યારે પણ ન્યુક્લિયોફાઇલ એટેક કરતો હોય તો હંમેશા જોવાનું લેસ સબસ્ટિટ્યુટેડ સાઇડથી એટેક કરશે. અહીંયા તો કોઈ સબસ્ટિટ્યુશન નથી, એટલે ગમે ત્યાંથી એટેક કરશે. આ કાર્બન ઉપર એટેક કરશે, જેવું એટેક કરશે એટલે અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ, એટલે ઓક્સિજન ઉપર નેગેટિવ, અહીંયા R, અહીંયા હશે MgX પ્લસ, એસિડ વર્કઅપ થશે એટલે અહીંયા OH આવી જશે અને અહીંયા R આવી જશે. આ રીતનો આલ્કોહોલ જનરેટ થઈ જશે, બરાબર છે. આ રીતે રિંગ ઓપન થઈ ગઈ. તો સેમ વસ્તુ અહીંયા જોઈએ સેકન્ડમાં. હવે અહીંયા ઇપોક્સાઇડ છે તો અહીંયા 2 કાર્બન છે, બંને ઉપર એટેક પોસિબલ છે, પણ જો આના ઉપર કરે તો અહીંયા Rનો હિન્ડ્રન્સ નડે, એટલે ઓલવેઝ ન્યુક્લિયોફાઇલ જશે એ લેસ હિન્ડર્ડ સાઇડથી એટેક કરશે, ઓલવેઝ લેસ હિન્ડર્ડ સાઇડ. એટલે અહીંથી એટેક નહીં કરે તો અહીંથી એટેક કરશે, આના ઉપર એટેક કરશે, ઓક્સિજન ઉપર નેગેટિવ આવશે, એટલે R, C, ઓક્સિજન ઉપર નેગેટિવ અને પછી H આવી જશે એમાં વોટર વર્કઅપથી. આ રીતનો આલ્કોહોલ બનશે. ઓકે, નેક્સ્ટ સ્ટેપ R માઇનસ. નેક્સ્ટ એક્ઝામ્પલ. તો હવે એના 2 કાર્બન છે, આ બંને બાજુ સબસ્ટિટ્યુશન છે. હવે જો એક સબસ્ટિટ્યુશન નહોતું તો પણ એટેક નહોતો કરતો, તો 2 સબસ્ટિટ્યુશન હોય તો સવાલ જ નથી આવતો, એટલે બીજી સાઈડ એટેક કરશે, અહીંયા નેગેટિવ થશે, આ નેગેટિવમાં H આવી જશે એસિડ વર્કઅપમાં. આલ્કોહોલ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ છે ઇપોક્સાઇડ આપેલો છે, એની બંને બાજુ એક આલ્કાઇલ ગ્રુપ આપેલું છે. જો બંને બાજુ આલ્કાઇલ ગ્રુપ આપેલું હોય તો ગ્રિગ્નાર્ડ અહીં પણ નહીં એટેક કરી શકે અને અહીં પણ નહીં એટેક કરી શકે. આનું રિંગ ઓપનિંગ કરી શકશે નહીં, બરાબર છે. આનું સાથે રિએક્શન થાય પણ કંઈક અલગ રીતે થાય, એ તમે હવે આગળ જ્યારે નેટની તૈયારી કરો ત્યારે જોજો, બરાબર છે. અત્યારે આના પૂરતું અત્યાર સુધી રહેવા દો. ઇપોક્સાઇડ રિંગ ઓપનિંગ આ રીતે, બરાબર છે. ઇપોક્સાઇડમાં એટલું જ જોવાનું કે જો અહીંયા કોઈ આલ્કાઇલ ગ્રુપ, કારણ કે ઇપોક્સાઇડમાં 2 વેલેન્સી તો અહીંયા હશે જ આમ, બરાબર છે. જો એક આલ્કાઇલ ગ્રુપ આવી ગયું તો એના ઉપર એટેક નહીં કરે, એટલે જ્યાં આલ્કાઇલ ગ્રુપ ના હોય ત્યાં એટેક કરશે. જો આલ્કાઇલ ગ્રુપ આવી ગયું તો અહીંયા એટેક નહીં કરે. હા, આની સાથે રિએક્શન થશે પણ બીજી રીતે થશે,
પણ આ રીતનું રિંગ ઓપન થઈને આલ્કોહોલ નહીં મળે. રિએક્શન વિથ સાયનાઇડ, ચાલો સાયનાઇડ સાથે જોઈએ. તો પાછું RMgX છે, મિથાઇલ MgX છે, એટલે કે આ ન્યુક્લિયોફાઇલ થઈ ગયો, કાર્બન નાઇટ્રોજન ઇલેક્ટ્રોફાઇલ થઈ ગયો, આના ઉપર એટેક કરશે, નાઇટ્રોજન ઉપર નેગેટિવ R C, આ રીતે R ડબલ બોન્ડ M, આના ઉપર નેગેટિવ આવ્યો, MgX પોઝિટિવ આવશે. બરાબર છે. હવે એસિડિક વર્કઅપ કરીશું એટલે અહીંથી બોન્ડ બ્રેક થશે અને આપણને એમાંથી કીટોન મળી જશે. કે સાયનાઇડનું કન્વર્ઝન શેમાં થઈ ગયું? કીટોનમાં. હવે પાછો આના પર ગ્રિગ્નાર્ડનો એટેક કરાવાય નહીં. અહીંયા એટેક કાર્બન ઉપર એટેક ના કરાવાય. શું કામ? તો કે એસિડિક વર્કઅપ થઈ ગયું એટલે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ રહ્યો જ ના હોય, બધું ડિસ્ટ્રોય થઈ ગયું હોય. આફ્ટર એસિડિક વર્કઅપ કોઈ પણ ગ્રિગ્નાર્ડ અથવા કોઈ પણ ઓર્ગેનોમેટાલિક રિએજન્ટનો એટેક ના કરાવાય. ઓકે, એટલે સાયનાઇડમાંથી આ બનશે એસ્ટર. આ રીતનો એકવાર એક્ઝામ્પલ પૂછાયેલો છે. ઓકે, એસિડ ક્લોરાઇડ આપેલો છે, એનું અમોનિયા સાથે P2O5 ગ્રિગ્નાર્ડ રિએજન્ટ, આ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ એના પછીની કન્ડિશન. એટલે અત્યારે આપણે આજે ભણીએ છીએ એ આના રિલેટેડ છે. તો આ 2 સ્ટેપ વધારાના છે એ જોઈએ. તો પહેલાં અમોનિયા આપેલો છે, એસિડ ક્લોરાઇડ આપ્યો છે, એટલે અહીંથી Cl અને HCl નીકળી જશે અને આપણને અહીંયા અમાઇડ બનશે. NH2. P2O5 છે એ ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે, વોટર રિમૂવ કરશે, અહીંથી ઓક્સિજન અને અહીંથી 2H. બરાબર છે. વોટર રિમૂવ કરી અને આપણને સાયનાઇડ બનાવી દેશે. સાયનાઇડ પછી ત્રીજા નંબર પર આપેલું છે મિથાઇલ MgBr. નેગેટિવ કાર્બન ઉપર એટેક કરશે, નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે. એટલે કે આમાં આ રીતનું થશે, કાર્બન મિથાઇલ ડબલ બોન્ડ N નેગેટિવ MgX. છેલ્લું સ્ટેપ આપેલું છે એસિડિક હાઇડ્રોલિસિસ કરીશું એટલે અહીંયા ઓક્સિજન આવી જશે, એટલે કે બેન્ઝીન ઉપર COCH3 એસિટોન બનશે. સ્ટાર્ટિંગ મટીરિયલ હતું એસિડ ક્લોરાઇડ, એનું બની ગયું એસિટોન. પહેલાં અમાઇડ બનશે P2O5 એટલે કે ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે, વોટર રિમૂવ કરી દેશે, અહીંથી ઓક્સિજન 2 હાઇડ્રોજન. સાયનાઇડ બનશે, એમાં ગ્રિગ્નાર્ડ રિએજન્ટ એડ થશે. સાયનાઇડમાં ગ્રિગ્નાર્ડ રિએજન્ટ એડ થાય એટલે શું બનશે? એસિટોન બનશે. ચાલો, હવે આપણે કાર્બોનાઇલ જોઈ લીધું, પણ હવે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ. તો હવે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ હશે તો 2 ટાઈપના હશે. બરાબર છે. જો આ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આલ્ફા બીટા, આઈ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આલ્ફા અને બીટા, પણ અહીંયા ફરક શું છે? તો કે અહીંયા H છે, અહીંયા R છે. એનો મતલબ કે આલ્ડીહાઇડ આલ્ફા બીટા અનસેચ્યુરેશન છે અને આ કીટોન છે. બરાબર છે. હવે આલ્ડીહાઇડ અને કીટોન, તો આ બંનેમાંથી રિએક્ટિવિટી આલ્ડીહાઇડનો કાર્બન હશે એની હાઈ રિએક્ટિવિટી હશે, અને ડ્યુ ટુ ધીસ હાઈ રિએક્ટિવિટી જ્યારે પણ આની સાથે ગ્રિગ્નાર્ડ રિએજન્ટનો એટેક કરાવીશું તો ઓલવેઝ એ 1-2 એટેક આપશે. કેવો આપશે? 1-2 એટેક. બરાબર છે. પણ કમ્પેર ટુ આલ્ડીહાઇડ આની રિએક્ટિવિટી થોડીક લો હશે. બરાબર છે. આની રિએક્ટિવિટી લો હશે એટલે આ 1-2 પણ આપી શકશે અને 1-4 પણ આપી શકશે. આ ટોટલી ડિપેન્ડ્સ કોના ઉપર કરશે? તો કે બીટા ઉપર આવેલા ગ્રુપ ઉપર. ઓકે, પાછું આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે એ 2 ટાઈપના, એક તો આલ્ડીહાઇડ વાળો હશે, કીટોન વાળો હશે. આલ્ડીહાઇડ અને કીટોનમાં આલ્ડીહાઇડની રિએક્ટિવિટી હાઈ હશે. ડ્યુ ટુ ધીસ હાઈ રિએક્ટિવિટી RMgX જ્યારે પણ એટેક કરશે એ 1-2 એટેક જ કરશે. બરાબર છે. એટલે આલ્ડીહાઇડ હશે ત્યારે ઓલવેઝ 1-2 એટેક જ જોવાનો. બરાબર છે. બીજો કોઈ જોવાનો નહીં. પણ જો કીટોન આપેલો હશે, જો કીટોન આપેલો હોય તો આની રિએક્ટિવિટી લો હશે. રિએક્ટિવિટી લો હોવાના લીધે એ 1-2 પણ આપી શકે અને 1-4. 1-2 એટલે કે આ કાર્બોનાઇલ ઉપર એટેક કરી શકે અને 1-4 એટલે કે આ બીટા કાર્બન ઉપર એટેક કરી શકે. પણ ટોટલ ડિપેન્ડ્સ કોના ઉપર કરશે? તો કે બીટા ઉપર ગ્રુપ કેટલા છે એના ઉપર. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ 1 by 1. આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્ડીહાઇડ, તો કે આલ્ડીહાઇડ આપેલો છે. આલ્ડીહાઇડ આપેલો છે એટલે આ સાઈડ આપણે જોવાની જ નહીં. ઓલવેઝ કોના ઉપર એટેક કરી દેવાનો? કાર્બોનાઇલ. આલ્ડીહાઇડના
કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરી દેવાનો, કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરીશું એટલે કે સી, અહીંયા ઓ ઉપર CH3H અને છેલ્લે અહીંયા H આવી જશે. ઓકે, આલ્ફા બીટા અનસેચ્યુરેશન, આલ્ફા અને બીટા. અહીંયા જો બીટા ઉપર કોઈ ગ્રુપ નહોતું, અહીંયા બીટા ઉપર એક ગ્રુપ છે, અહીંયા બીટા ઉપર બે ગ્રુપ છે, બરાબર છે. પણ જો આલ્ડીહાઇડ હોય તો આ સાઈડ આપણે જોવાની જ નથી, ડાયરેક્ટ કોના ઉપર એટેક કરી દેવાનો છે? આલ્ડીહાઇડ ઉપર એટેક કરી દેવાનો. ડાયરેક્ટ આલ્ડીહાઇડ ઉપર એટેક કરશો એટલે OH મળી જશે. એટલે જ્યારે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આપેલું હોય ડાયરેક્ટ 1-2 એટેક કરાવવાનો. બરાબર. હવે આલ્ફા બીટા અનસેચ્યુરેશન કીટો કમ્પાઉન્ડ છે. હવે જ્યારે પણ કીટો કમ્પાઉન્ડ આપેલો હશે, બરાબર છે, તો એ 1-2 એટેક પણ આપી શકશે એન્ડ 1-4 પણ આપી શકશે, બરાબર છે. તો એની માટે ગ્રુપ જોવું પડશે બીટા કાર્બન ઉપર. તો જોવાનું કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આલ્ફા અને બીટા. તો બીટા પર અહીંયા એક કોઈ ગ્રુપ નથી. જ્યારે પણ અહીંયા એક પણ ગ્રુપ ના હોય ત્યારે હંમેશા 1-4 એડિશન આપશે, બરાબર છે. એનો મતલબ કે આ સોફ્ટ રિએજન્ટ તરીકે કામ કરશે. જો આના ઉપર એટેક કરશે તો આ ડબલ બોન્ડ અહીં થશે, અહીંયા નેગેટિવ થશે, એટલે અહીંયા CH2R CH ડબલ બોન્ડ C ઓક્સિજન પર માઇનસ નેગેટિવ, આ ડબલ બોન્ડ આ નેગેટિવ આવશે, અહીંયા જે નેગેટિવ આવશે એ એસિડિક હાઇડ્રોલિસિસમાં ત્યાં હાઇડ્રોજન આવી જશે. એટલે આ એકચ્યુઅલી આ એડિશન કહેવાય 1-4, કારણ કે આને 1 નંબર આપવામાં આવે છે, 2, 3 અને 4, એટલે કે 4 અને 1 એના ઉપર બંને વસ્તુ આવે, એટલે કે 1-4 એડિશન કહેવાય ને. ઓકે, એટલે જો અહીંયા કોઈ આલ્કાઇલ ગ્રુપ ના આપેલું હોય તો કીટોનમાં જ્યારે બીટા કાર્બન ઉપર એટેક કરવાનો. ઓકે, ચાલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે કીટો કમ્પાઉન્ડ છે, આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ છે. હવે જોવાનું બીટા ઉપર તો એક ગ્રુપ છે, એક ગ્રુપ હોય તો પણ એ ક્યાંથી એટેક કરશે? બીટા કાર્બન ઉપર એટેક કરશે, બરાબર છે. બીટા કાર્બન ઉપર એટેક કરશે એટલે આવું થઈ જશે. હવે આપણે આના ડેશ આપી દઈએ, આગળના ગ્રુપ હતા એને, એટલે આપણને ખબર પડે નવું ગ્રુપ આવ્યું. ઓકે, બટ હવે જો આલ્ફા અને બીટા ઉપર જો ઓલરેડી બંને ગ્રુપ પહેલેથી હોય જ, બરાબર છે, તો હવે આ જે R માઇનસ છે અહીંયા એટેક નહીં કરી શકે, કારણ કે એને હિન્ડન્સ નડશે, બરાબર છે. એટલે જો બે ગ્રુપ હોય અને તો જ આ એટેક નહીં કરાવવાનો, તો કયો એટેક કરાવવાનો? 1-2 એટેક કરાવવાનો. ઓકે, 1-2 એટેક કરાવીશું તો આની પ્રોડક્ટ આવી મળશે. ઓકે, એટલે કીટોનની અંદર ઓલવેઝ બીટા ઉપર એટેક કરાવવાનો, બરાબર છે. બટ જો અહીંયા બે આર ગ્રુપ આપેલા હોય તો જ ખાલી કયું કરાવવાનો? 1-2 એટેક કરાવવાનો. જ્યારે આલ્ડીહાઇડ હોય તો ઓલવેઝ કયો કરાવવાનો? 1-2 જ કરાવવાનો. ચાલો, ગ્રીગના રિએજન્ટ આપેલો છે, આ કીટોન છે, જો આલ્ફા બીટા છે, એટલે જોવાનું અહીંયા ગ્રુપ કેટલા છે? તો કે જો આ બીટા પાસે એક જ ગ્રુપ છે, અહીંયા તો હાઇડ્રોજન હોય છે. હવે જો એક ગ્રુપ હોય તો આ એટેક અહીંયા કરી શકે, અહીંયા એટેક થશે, આવું બનશે, બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ગ્રીગના રિએજન્ટ આપેલો છે, આલ્ફા બીટા કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે. બીટા ઉપર જોવાનું તો કે અહીંયા ઓલરેડી બે ગ્રુપ આપેલા છે, એટલે અહીંયા આ એટેક કરશે નહીં. તો ક્યાં એટેક કરશે? ડાયરેક્ટ કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરશે, એટલે અહીંયા OH થઈ જશે, અહીંયા મિથાઇલ થઈ જશે, આ એમ રહેશે. ઓકે, એટલે યાદ રાખવાનું આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કીટોન હશે, બરાબર છે, તો ઓલવેઝ બીટા ઉપર એટેક કરશે. ક્યારે નહીં કરે? તો કે બીટા ઉપર બે આલ્કાઇલ ગ્રુપ આપેલા હશે તો નહીં કરે, એટેક નહીં કરે, બરાબર છે. અધરવાઇઝ તો બીટા ઉપર જ એટેક કરશે. ઓકે.